ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે સેમેસ્ટર 5ના કોસ્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર 4 ચેપ્ટર 5 એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ એટલે કે સમાવેશના હિસાબો વિશે સમજીએ. આપણા સિલેબસમાં યુનિટ 4માં 5મા નંબરનું ચેપ્ટર સમાવેશના હિસાબો છે તેને 25% વેઇટેજ આપવામાં આવેલું છે. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા સંયોજન અને સમાવેશ બંનેનો અર્થ એક જ થાય છે. તો સમાવેશ એટલે શું? જ્યારે એક કંપની બીજી એક કે તેથી વધુ કંપનીઓનો ધંધો ખરીદી લે અને બીજી કંપનીઓ એટલે કે જેને વેચાણ થાય છે, જેને ખરીદવામાં આવે છે તે કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રથમ કંપનીએ બીજી કંપનીનો સમાવેશ કર્યો છે તેવું કહેવાય. ફરી સમજી લો કે એક કંપની જે છે તે એક કે તેથી વધુ કંપનીઓનો સમાવેશ પોતાને ખરીદી લે છે અને ખરીદે છે એટલે જે કંપનીને ખરીદવામાં આવે છે તેનું વિસર્જન થઈ જાય છે. તો જે પહેલી વ્યક્તિ હતી, પહેલી કંપની હતી તે કંપની ખરીદનાર છે અને બીજી કંપની વેચનાર છે એટલે પ્રથમ કંપનીએ બીજી કંપનીને પોતાનામાં સમાવી લીધી એવું કહેવાય. દાખલા તરીકે એ લિમિટેડ પ્લસ બી લિમિટેડ બરાબર એ લિમિટેડ. જો અહીં ખાસ સમજવાની વાત એ છે કે એ લિમિટેડ અને બી લિમિટેડ બંને કંપનીઓ પહેલા ઓલરેડી ધંધો અસ્તિત્વ ધરાવતો હતો, કંપનીનું અસ્તિત્વ હતું જ, પણ હવે બી લિમિટેડનો સમગ્ર ધંધો એ લિમિટેડ પોતાનામાં સમાવી લે છે એટલે કે એ લિમિટેડ ખરીદી કરે છે. એ લિમિટેડ ધંધાની ખરીદી કરે છે. કોની? બી લિમિટેડના. એટલે બી લિમિટેડ ધંધો વેચે છે. તો ખરીદનાર કંપની પોતાનો ધંધો ચાલુ રાખશે અને બી લિમિટેડનું બધું જ લઈ લેશે. આપણે સંયોજન વિલીનીકરણ સ્વરૂપનું અને સંયોજન ખરીદ સ્વરૂપનું હોય તેમાં આ મુદ્દો સમજી ગયા છીએ કે અરુણ લિમિટેડ અને બાદલ લિમિટેડ બે હતા. અરુણ લિમિટેડે બાદલ લિમિટેડનો ધંધો પોતાનામાં સમાવી લીધો એટલે અરુણ લિમિટેડનો ધંધો શરૂ રહેશે, ચાલુ રહેશે, કન્ટિન્યુ કરશે, બાદલનો ધંધો બંધ થઈ જશે. તો આ રીતે અહીં એ લિમિટેડ બી લિમિટેડને ખરીદે છે એટલે એ લિમિટેડનું અસ્તિત્વ રહેશે, બી લિમિટેડનું અસ્તિત્વ પૂરું થઈ જશે, તેનું વિસર્જન થઈ જશે એટલે કંપની બંધ થઈ જશે. અહીં એ નામની કંપની બીનો ધંધો ખરીદી લે છે, પરિણામે બી લિમિટેડ બંધ કરવામાં આવે છે અને તેનું વિસર્જન થાય છે. એ લિમિટેડ એ બી લિમિટેડનો સમાવેશ કર્યો છે તેમ કહેવાય. સમાવેશમાં ધંધો ખરીદનાર કંપનીને સમાવેશ કરનાર કંપની કહે છે એટલે કે એબ્સોર્બિંગ કંપની કહેવામાં આવે. જે અહીં આપણે ઉદાહરણમાં હતી તે ધંધો ખરીદનાર કંપની એટલે એ લિમિટેડ. ધંધો વેચનાર કંપનીને સમાવેશ થનાર કંપની તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એબ્સોર્બ્ડ કંપની લિમિટેડ તરીકે. જે અહીંયા હતી આપણી સંયોજન અને સમાવેશ બંને એક જ વસ્તુ છે. ફરક શું છે? સંયોજનમાં બે કંપની વેચાતી હોય, ધારો કે એ લિમિટેડ પ્લસ બી લિમિટેડ બરાબર એક નવી જ કંપની બનાવવામાં આવતી સી લિમિટેડ. એટલે આ બંને વેચાઈ જતી હતી, આ બંને વેચાઈ જતી હતી અને નવી જ કંપની બનતી હતી સી લિમિટેડ. અહીં ફરક એ છે કે એ અને બી બે છે, પણ એ અને બી માં એ લિમિટેડ ચાલુ રહે છે અને બી લિમિટેડ બંધ થઈ જાય છે. બરોબર? એટલે અહીં કોઈ નવી કંપની જે છે તેમાંથી એક કંપની ચાલુ રહે કંપનીઓ થાય છે. બરાબર? એટલે એના હેતુઓ, દાખલો ગણવાની પદ્ધતિ બધું જ સમાન છે, કોઈ ફરક આવતો નથી.
અહીં કોઈ નવી કંપનીનું અસ્તિત્વ થતું નથી, જ્યારે સંયોજનમાં નવી કંપની અસ્તિત્વમાં આવે છે, જે મેં તમને અત્યારે જ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. કાયદાની દ્રષ્ટિએ સમાવેશ એ એક પ્રકારનું સંયોજન જ છે. બંને એક જ વસ્તુ છે. બંને ભેગા થઈને નવી કંપની બનાવે અથવા એક કંપની બીજામાં ભળી જાય તો એ બંને એકની એક જ વસ્તુ છે. સમાવેશને પણ હિસાબી ધોરણ 14 લાગુ પડે છે, જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 આપણે વિલીનીકરણ સ્વરૂપનું હિતોના જોડાણની પદ્ધતિ, પુલિંગ મેથડ એ જે કે ભણ્યા આપણે એ હિસાબી ધોરણ 14 અનુસાર અહીં લાગુ પડે છે. એટલે હિસાબી ધોરણ 14 થી જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે આપણો મુખ્ય મુદ્દો એ હતો કે મિલકતો અને દેવાની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. એ મુખ્ય ઉદ્દેશ હતો એ હિસાબી ધોરણ 14 નો. હવે સમાવેશના હિસાબોમાં ઘણી વખત એ લિમિટેડ કંપની બી લિમિટેડના શેર હોલ્ડરોને એવી રીતે પૈસા ચૂકવે કે જેથી તેમને વધારાની કોઈ રોકડ કે અન્ય કોઈ વસ્તુ આપવાની આવે નહીં, એટલે કે આંતરિક કિંમતથી પૈસા ચૂકવે. તો આંતરિક કિંમત વિશે આપણે એસવાયમાં સેમેસ્ટર 3 માં ભણી ચૂક્યા છીએ. કોર્પોરેટ એકાઉન્ટમાં શેરના મૂલ્યાંકન ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે આંતરિક કિંમત એટલે કંપનીની ચોખ્ખી મિલકતોના આધારે શેરની નક્કી કરવામાં આવેલી કિંમત. એટલે ધંધાની ચોખ્ખી મિલકતોને શેરની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી રકમને શેરની આંતરિક કિંમત કહે છે. તો ચોખ્ખી મિલકત એટલે શું એ તમને ખબર છે, આપણે એસવાયમાં પણ ભણી ગયા, ટીવાયમાં પણ અત્યારે સંયોજનના ચેપ્ટરમાં ભણ્યા. ચોખ્ખી મિલકત એટલે આપણી કુલ મિલકતમાંથી કુલ દેવું બાદ કરવાથી જે કોઈ રકમ મળે છે તેને આપણે ચોખ્ખી મિલકત કહીએ છીએ. આ ચોખ્ખી મિલકતને પાકા સરવૈયામાં જેટલા ઇક્વિટી શેર આપણને આપેલા હોય તે ઇક્વિટી શેર વડે ભાગીએ એટલે આપણને શેરની આંતરિક કિંમત મળે છે. એટલે શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા, જ્યાં ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ જવાબદારી. આ કુલ મિલકતમાં મિલકતની ઉપજી શકે તેવી જ કિંમત લેવામાં આવે છે, એટલે કે બજાર કિંમતે જ લેવામાં આવે છે. અહીં મિલકતોની કિંમતમાં અને દેવાની કિંમતમાં પણ ફેરફાર થાય છે. અહીં પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જેવી અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે તે અવાસ્તવિક મિલકતો છે તે ચોખ્ખી મિલકતનો ભાગ નથી. આ મુદ્દો તમે એસવાયમાં ચેપ્ટર 1 કોર્પોરેટ એકાઉન્ટના ચેપ્ટર 1 પાઘડીના હિસાબોમાં શીખી ગયા, શેરના મૂલ્યાંકનમાં શીખી ગયા, સંયોજનના હિસાબોમાં પણ શીખી ગયા. એ જ વસ્તુ અહીં લાગે છે કે આ આંતરિક કિંમત એટલે શેરના મૂલ્યાંકનમાં જે ભણ્યા છીએ તે જ. એટલે ચોખ્ખી મિલકતની ગણતરી માટે તમે ચેપ્ટર બદલાય એટલે એનો ખ્યાલ બદલાય એવું ન હોય. ચોખ્ખી મિલકતનો ખ્યાલ તમે કોઈ પણ ચેપ્ટર માટે ગણતા હોય એ જ રહે. તમે ગુણોત્તર વિશ્લેષણનું ચેપ્ટર લો તો પણ આ જ ખ્યાલ આવે. એમાં આ જ પ્રમાણે ગણતરી થાય કે કુલ મિલકત માઇનસ કુલ જવાબદારી. ફક્ત ધંધાની બહારની વ્યક્તિઓને ચૂકવવાના દેવા જ બાદ કરવામાં આવે છે. એટલે કુલ જવાબદારી તરીકે અહીં જે આપણને કુલ જવાબદારી આપેલી છે એ કુલ જવાબદારીમાં ધંધાની બહારની વ્યક્તિઓ એટલે કે ડિબેન્ચર હોલ્ડર, લેણદારો, કારીગરોને ચૂકવવાની રકમ, દેવી હુંડીની ચૂકવવાની રકમ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંકો પાસેથી લીધેલી લોન હોય, જાહેર થાપણો હોય, ટૂંકમાં ધંધાની બહારની વ્યક્તિઓને ચૂકવવાના દેવા બાદ થાય. ધારો કે ડિરેક્ટરની લોન હોય તો ડિરેક્ટર એ ધંધાની બહારનો વ્યક્તિ નથી, તો એની લોન આપણે છેલ્લે ચૂકવવાની આવે, એટલે અહીં ચોખ્ખી મિલકતમાં બાદ કરવામાં આવતી નથી. અરસપરસના વ્યવહારો એટલે એ લિમિટેડ અને બી લિમિટેડ બંને પહેલા અલગ અલગ હતા. બંને સમાન પ્રકારનો ધંધો કરતા હતા, એટલે સીધી વાત છે કે ધંધાકીય વ્યવહારો રહેતા હોય. એ લિમિટેડ માલનું વેચાણ કરતા હોય તો બી લિમિટેડ એ માલ ખરીદતા હોય. ખાસ ધ્યાનથી સમજી લેજો. આ એ લિમિટેડ માલ વેચે છે, બી લિમિટેડ માલ ખરીદે છે. એનાથી ઊંધું પણ હોઈ શકે, બી વેચે અને એ ખરીદે. હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે એ લિમિટેડ પોતાનો માલ બીને ઉધારમાં વેચે છે. તો એ લિમિટેડ, આપણે અતુલ અને બહાદુર એવા બે નામ લઈ લઈએ. અતુલ લિમિટેડ બહાદુર લિમિટેડને ઉધારમાં માલ વેચે છે. તો એનો મતલબ એવો થયો કે અતુલ લિમિટેડ માટે બહાદુર લિમિટેડ એ દેવાદાર થાય. એટલે પાકા સરવૈયામાં દેવાદાર તરીકે દર્શાવેલું હોય.
જ્યારે બહાદુર લિમિટેડના પાકા સરવૈયામાં અતુલ લિમિટેડ એ લેણદાર હોય, કારણ કે પૈસા ચૂકવવાના છે, અતુલ લિમિટેડ પૈસા લેવાના છે. હવે તમે બંને ભેગા થઈ ગયા. સાદા ઉદાહરણ તરીકે સમજાવું કે ભાઈ દિલીપ અને અમિત પહેલા બંને અલગ અલગ ધંધો કરતા હતા. એટલે દિલીપે 5,000 રૂપિયાનો માલ અમિત પાસેથી ખરીદેલો હતો, એટલે દિલીપે પૈસા ચૂકવવાના હતા. હવે બંને ભાગીદારીમાં સંયુક્ત ધંધો ખરીદે છે, તો પછી જે દિલીપે 5,000 અમિતને આપવાના છે તે હવે આપવાની જરૂર પડશે નહીં. તો આપવાની જરૂર નહીં પડે એટલે એક પક્ષમાં દેવાદાર હતું, સામેના પક્ષમાં લેણદાર હતું, તો એ બંને એકબીજાની સામે સરભર થઈ જશે. એટલે તમારે એના માટે આ અરસપરસનો વ્યવહાર કહેવાય. તો હવે કંપની ભેગી થઈ જતા હવે એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં પૈસા આપવાની જરૂર પડવાની નથી, એક હાથમાંથી બીજો હાથ, એ રીતે થયું. તો તમારે એના માટે આમ નોંધ કરવી પડે કે લેણદાર એટલા ઘટી જશે, સામે પક્ષે દેવાદારો પણ એટલા ઘટી જશે. તો લેણદારો હંમેશા જમા બાકી હોય છે, એને ઘટાડવા છે એટલે લેણદારો ખાતે ઉધાર કરવું પડે, અને દેવાદારો હંમેશા ઉધાર બાકી હોય છે, એને ઘટાડવા હોય તો આપણે જમા કરવું પડે. તો આપણે આમનો જ થાય, લેણદારો ખાતે ઉધાર તે દેવાદારો ખાતે. તો દેવાદાર અને લેણદારનો સિદ્ધાંત મેં તમને આખો સમજાવ્યો. એ વસ્તુ અહીં લખી છે મેં થિયરિકલ રૂપે કે કંપનીઓના સંયોજન કે સમાવેશ સમયે વેચનાર કંપનીએ ધંધો ખરીદનાર કંપની પાસે રકમ લેણી હોય કે ચૂકવવાની હોય, એટલે કે લેવાની હોય કે ચૂકવવાની હોઈ શકે છે. એટલે કે એક કંપનીના પાકા સર્વેમાં દેવાદાર તરીકે દર્શાવેલ રકમ બીજી કંપનીના પાકા સર્વેમાં લેણદાર તરીકે દર્શાવેલી હોઈ શકે. તેથી સંયોજન કે સમાવેશ વખતે આવા પરસ્પરના વ્યવહારો રદ કરવા જોઈએ. તો એ માટે આમ નોંધ, પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે પરચુરણ દેવાદારો ખાતે. આવો જ સેમ વ્યવહાર લેણી હુંડી અને દેવી હુંડી માટે હોઈ શકે. તો લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હોય છે, એટલે એને આપણે જમા કરીશું. દેવી હુંડીની હંમેશા જમા બાકી હોય છે, તેથી આપણે એને ઉધાર કરીશું. તો આ સેમ એ જ વસ્તુ કંપનીઓના સંયોજન સમાવેશ સમયે એક કંપની દ્વારા લખેલ અને બીજી કંપની દ્વારા સ્વીકારાયેલ હુંડી એક કંપનીના પાકા સરવૈયામાં લેણી હુંડી તરીકે દર્શાવેલી હોય અને બીજી કંપનીના પાકા સરવૈયામાં દેવી હુંડી તરીકે દર્શાવેલ હોય છે. તો આવા વ્યવહારોને સંયોજન સમાવેશ સમયે આપણે રદ કરવા જોઈએ, અને તે માટેની હિસાબી નોંધ દેવી હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. ત્રીજો અને છેલ્લો પરસ્પરનો વ્યવહાર એ સ્ટોકમાં નહીં મળેલ નફો. એટલે શું? હવે અતુલ લિમિટેડ અને બહાદુર લિમિટેડ પહેલા બંને અલગ અલગ, એટલે સીધી વાત છે, બહુ સિમ્પલ નિયમ છે ધંધાનો કે જ્યારે પણ માલ વેચવામાં આવે ત્યારે નફો લઈ અને માલ વેચવામાં આવે છે. તો અતુલ લિમિટેડે 5,000 નો માલ વેચ્યો, એમાં પડતર કિંમત પર 25% નફો ચડાવેલો હતો. એનો મતલબ કે તેનો 4,000 નો માલ હતો, 1,000 રૂપિયા નફો ઉમેરી 5,000 રૂપિયામાં માલ વેચ્યો હતો. એટલે અતુલ લિમિટેડ માટે પડતર કિંમત 4,000 હતી, વેચાણ કિંમત 5,000 હતી, એટલે 1,000 નફો મળ્યો હતો. બહાદુર માટે ખરીદ કિંમત 5,000 હતી, એટલે પડતર 5,000. હવે જ્યારે બંને કંપનીનું સંયોજન કરવામાં આવે છે ત્યારે બહાદુર લિમિટેડના સ્ટોકમાં 2,000 રૂપિયાનો માલ પડેલો છે. કેટલાનો માલ પડેલો છે? 2,000 રૂપિયાનો માલ પડેલો છે. તમે વેચ્યો તો 5,000 નો, 5,000 માંથી 2,000 નો માલ હજી વેચાયા વગરનો સ્ટોકમાં પડી રહ્યો છે બહાદુર પાસે. હવે બંને કંપની ભેગી થઈ ગઈ, તો પછી એ જે 2,000 નો માલ હતો એમાં 25% પ્રમાણે, એટલે કે પાંચમો ભાગ આપણો 400 રૂપિયા નફો હતો. હવે હકીકતમાં એ નફો મળ્યો કહેવાય ખરો? ધંધાની જ્યારે અલગ અલગ હતા ત્યારે મળ્યો એવું કહેવાય, પણ હવે બંને ભેગા થઈ ગયા તો અતુલ લિમિટેડે બહાદુર લિમિટેડનો ધંધો ખરીદી લીધો હોય તો બહાદુરનો જે સ્ટોક છે એ પણ સ્ટોક હવે અતુલનો જ થઈ ગયો. તો પછી હવે અતુલ લિમિટેડે તે માલ 2,000 પ્રમાણે ગણવો જોઈએ કે 1,600 પ્રમાણે ગણવો જોઈએ? પોતાનો જ માલ પડતર કિંમતે ગણવો જોઈએ આખા સ્ટોકમાં, કે વેચાણ કિંમતે ગણવો જોઈએ? પડતર કિંમતે ગણવો જોઈએ. તો 2,000 નો માલ છે એમાંથી આપણે
400 રૂપિયા નફો બાદ કરી દઈએ એટલે 1600 રૂપિયા થયું કહેવાય. તો આપણે સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવાનો છે. સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવાનો એટલે સ્ટોક આપણો મિલકત છે, એટલે હંમેશા ઉધાર બાકી હોય તો એને આપણે જમા કરવી પડે. એટલે સ્ટોક ખાતે જમા કરવાનું અને એટલા રૂપિયા આપણે વધારાના ચૂકવ્યા. સ્ટોકની કિંમત ઘટી એટલે મિલકત ઘટી એટલે ચોખ્ખી મિલકત ઘટી. ચોખ્ખી મિલકત ઘટે એની સામે ખરીદ કિંમત તમારી જે ચૂકવાઈ હોય તો એટલા પૈસા પાછા ઉમેરવા પડે એટલે એને આપણે પાઘડી તરીકે લઈએ. તો આપણે પાઘડી ખાતે ઉધાર કરવું પડે અને સ્ટોક ખાતે જમા કરવું પડે. જ્યારે ધંધો ખરીદનાર કંપનીએ ધંધો વેચનાર કંપનીને નફો ચડાવીને માલ વેચ્યો હોય અને તેમાંથી અમુક માલ સમાવેશની તારીખે અણવેચાયેલો એટલે કે વેચાયા વગરનો પડી રહ્યો હોય એટલે કે સ્ટોકમાં હોય તો તેના પર ધંધો ખરીદનાર કંપનીએ વેચાણ કરતી વખતે ચડાવેલો નફો રદ કરવો જોઈએ. આવો નફો એ નહીં મળેલ નફો ગણવામાં આવે છે. એટલે એની આમનો થશે પાઘડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. તો આ રીતે 3 પ્રકારના અરસપરસના વ્યવહારો જોવા મળે છે. લેણદાર અને દેવાદાર વચ્ચેના, લેણી હુંડી અને દેવી હુંડી વચ્ચેના અને સ્ટોકમાં નહીં મળેલ નફા અંગેના. આ રીતે આપણે સમાવેશના હિસાબોની થિયરી અહીં પૂર્ણ થાય. બાકી તમામ વસ્તુઓ તમારે અગાઉ મેં કહ્યું એમ કે ભાઈ ગણતરીની તમામ પદ્ધતિઓ એ સંયોજન જેવી જ છે. એટલે આપણે ખરીદ કિંમત, વેચાણ કિંમત, ખરીદ કિંમત ગણવાની આવશે એટલે એ જ પદ્ધતિ પ્રમાણે ગણવાની આવશે. એમાં તમારે ચોખ્ખી મિલકત પદ્ધતિ, અવેજ પદ્ધતિ, હિસાબી ધોરણ 14 પ્રમાણે જે કંઈ આપણને દાખલામાં સૂચના આપી હોય તે જ રીતે આપણે દાખલો ગણવાનો આવશે. કોઈ ફરક આવવાનો નથી. માત્ર એક નવો મુદ્દો આ ચેપ્ટરમાં એ આંતરિક કિંમત છે અને સાથે સાથે અરસપરસના વ્યવહારો. એટલે અરસપરસના વ્યવહારો હોય તો ખરીદનાર કંપનીના ચોપડે જે આપણે અગાઉ 5 કે 7 આમનોંધ લખતા હતા તે સિવાય આ વધારાની 2 કે 3 આમનોંધ જે તે વ્યવહાર પ્રમાણે લખવાની આવશે. આ સિવાય કોઈ નવો મુદ્દો હવે આવશે નહીં. એટલે તમારે ચોખ્ખી મિલકત પદ્ધતિ, અવેજ પદ્ધતિ તે તમામ બાબતોને તમારે યાદ કરી લેવાની અને દાખલાની શરૂઆત કરવાની.